કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં ક્વેશ્ચન નંબર 3 શું કહે છે બેટા 5.1 સ્વાધ્યાયના નીચે આપેલા સમાંતર શ્રેણી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ચલો પહેલા આ પ્રશ્નના વિષયમાં જાણી લઈશું કે આ પ્રશ્ન કયા વિભાગમાં આવી શકશે. આ પ્રશ્ન જે છે બેટા MCQ માં આવી શકે. 90% આ MCQ માં પૂછાઈ શકે કા તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. કેમ? કેમ કે એક એમાં બે વસ્તુ શોધવાની છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો કહે છે બેટા. રાઈટ? ચલો તો એને પહેલા પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન શું છે તો શું કહે છે બેટા 3 છે, 1 છે, -1 છે, -3 છે. બધા ક્વેશ્ચન આપણે એક જ વિડીયોમાં લઈશું. 4 પ્રશ્નો છે, એક જ વિડીયોમાં લઈશું, ફટાફટ બની જશે. પ્રથમ પદ તો ધ્યાન રાખજો, પ્રથમ પદને શું કહેવાય? પ્રથમ પદને એ કહેવાય. એ કોણ હોય છે બેટા? A1. એટલે શું? પહેલા જે આવ્યું હશે, સર્વપ્રથમ જે આવ્યું હશે એને શું કહીશું? A1 એટલે 3 આવશે. એટલે પ્રથમ પદ આપણે જવાબ આવી ગયા છે બેટા. ઓકે, તો બસ ધ્યાન રાખજો. ચાલો પછી શું શોધવાનું છે બેટા? પ્રથમ પદ અને સામાન્ય તફાવત D. તો D નો સૂત્ર આવે છે D, સામાન્ય તફાવત એટલે A2 - A1. સર એમાં A1 કોણ છે, A2 કોણ છે? તો કઈ નહીં, આપણે એને થોડુંક લખીશું. A ને કહેવાય A, આને કહેવાય A, આને પણ કહેવાય A, આને પણ. જો બેટા બધાને A કહેવાશે એટલે પદ. તમે 10માં 11માં જોશો ગુજરાત બોર્ડમાં તો એને શું કહેવાશે બેટા? પદ. પદ એટલે ઇંગ્લિશમાં કહેશો ટર્મ, ટર્મ એટલો T આવશે. T1, T2, T3 પણ લખી શકો છો બેટા. ધ્યાન રાખજો. એને કહેશો ફર્સ્ટ પહેલા આવ્યું એટલે 1, 2, 3, 4. A2 - A1. તો A2 કેટલા છે બેટા? A2 છે 1 માઇનસ A1 કેટલા છે બેટા? 3. તો ધ્યાન રાખજો. સો D બરાબર થશે બેટા 1 માંથી એક જ મિનિટ બેટા, બહારથી અવાજ આવતો છે. ઓકે, A2 1 માંથી 3 જશે તો શું આવશે બેટા? 2. ચલો અહીં ચિહ્નને સમજો. ઘણા છોકરાઓને ચિહ્નનો પ્રોબ્લેમ થાય છે બેટા. આ પહેલી સંખ્યાની આગળ કશું નથી એટલે પ્લસ, પ્લસ માઇનસ માઇનસ ઓછું થઈ ગયું, પ્લસ માઇનસ માઇનસ એટલે ઓછું થઈ ગયું. પણ ચિહ્ન કોનું હશે? મોટી સંખ્યા. મોટી સંખ્યા કઈ છે? 3. 3 ની આગળ કઈ છે? માઇનસ, એટલે માઇનસ નું D આવશે. એટલે આ A છે ને આ તમારે A1. આ બંને આન્સર છે બેટા. આ પણ આન્સર. આ પહેલો પ્રશ્ન થઈ ગયો. આનો બીજો પ્રશ્ન સમજીશું. ચલો બીજો પ્રશ્ન શું કહે છે બેટા? બીજો પ્રશ્ન કહે છે -5, -1, 3 અને 7 ... ઓકે, તો પ્રથમ પદ અહીંયા લખી દઈશું. પ્રથમ પદ એટલે A કહી શકાશે, કા A1 કહી શકશો, કા તો -5 છે બેટા. સામાન્ય તફાવત શું છે બેટા? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત D બરાબર છે, સૂત્ર હોય છે બેટા A2 - A1. સર એમાં એને ક્રમ આપીશું A, 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 A. જો તમે એ નહીં સમજીને તમારે અત્યારે આ વખતે તમને હું T1 કરાવી દઉં. શું કરાવી દઉં? T, 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 T. પહેલા આવ્યું એટલે 1, 2, 3, 4. અને T1 પણ લખી શકશો. અહીંયા A1 ની જગ્યાએ T1 બી ટર્મ. પદને અંગ્રેજીમાં શું કહેવાય? ટર્મ કહેવાય ને, ટર્મ. ટર્મ એટલો T લઈ શકશો. બરાબર? તો જો અહીં આનાથી કરી દઉં તો A2 એનો સૂત્ર શું બનશે પછી? T2 - T1. બરાબર? એટલે -T2. T2 કેટલા છે બેટા? -1 અને -5. માઇનસ નો અને આ સૂત્રનો ને કિંમત પણ માઇનસ છે બેટા. ઓકે,
ઓકે સો -1 માઇનસ માઇનસ થશે બે વખત માઇનસ નો માઇનસ સાથે સાથે તો શું થશે બેટા પ્લસ 5 5 માંથી 1 જશે શું આવશે બેટા 4 5 માંથી 1 જશે 4 પણ કોનું આવશે પ્લસ નો કે માઇનસ નો તો મોટી સંખ્યાનો ચિહ્ન એટલે પ્લસ નો જ આવશે તે આ આપણે સામાન્ય તફાવત એક આ જવાબ મળી ગયું છે બેટા અને એક આ જવાબ છે બેટા છેલ્લે પ્રશ્નમાં હું ભૂલી ગયેલો બેટા જે એના પહેલા પ્રશ્ન કરાવેલો એમાં ડી 3 રીતના હોય છે ડી કોઈ દિવસ પ્લસમાં બી આવી શકે ડી માઇનસમાં બી હોઈ શકે ડી ને 0 બી હોઈ શકે એટલું ધ્યાન રાખજો આ તમને કદાચ એમસીક્યુ માં પૂછાઈ શકે બેટા તો ખાસ ધ્યાન રાખજો ચલો આના પણ જવાબ જોઈ લઈશું બરાબર જ હશે પ્રથમ પદ -5 અને ડી છે 4 રાઈટ છે ચલો ઓકે ત્રીજો પ્રશ્ન એકના છેદમાં 3 છે 5ના છેદમાં 3 9ના છેદમાં 3 અને 13ના છેદમાં 3 જો બેટા આ એપી કેવા પ્રકારની એપી છે તો તમે કહી શકશો આ અનંત પ્રકારની એપી છે અનંત એટલે અનંત સુધી જાય છે એટલે અનંત એક બરાબર એક શાંત હોય છે અને એક અનંત સુધીની એપી હોય છે ચલો એમાં આપણે પ્રથમ પદ એટલે લખી દેજો પ્રથમ પદ એટલે a1 કા એને a વડે કરીએ છીએ એટલે ધ્યાન રાખજો બેટા a1 એટલે જે પહેલા આવ્યો હોય એટલે એ વડે કરીશું બેટા ખાસ કરીને આ તો સમજાવવા માટે મેં ટી બી કરી દીધું કે ટી પણ હોય જ છે 1 2 3 4 1 2 3 4 5 થઈ ગયા એવું તે લખી શકશો a1 એટલે પહેલો પદ શું છે બેટા 1/3 બસ આ એક આપણો જવાબ થઈ ગયું છે બેટા પ્રથમ પદ શોધાઈ ગયા છે બેટા એ રીતે આપણે સામાન્ય તફાવત શોધવાનો શું શોધવાના છે સામાન્ય તફાવત ફટાફટ આપણે કરીશું ડી બરાબર સૂત્ર હોય છે a2 - a1 ઓકે a2 શું છે બેટા a2 એટલે બીજો પદ માઇનસ પહેલો પદ કા પ્રથમ પદ જો બેટા અહીં ઘણાને સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે બેટા ચોકડી ગુણાકાર નહીં થાય જ્યારે છેદ સરખો હોય તો ચોકડી કઈ ગુણાકાર નહીં થાય બંને સેમ છે એટલે સેમ જ લઈ લેવામાં આવશે બેટા એટલે અહીંથી 5 3 થી 3 ઉડી ગયા તો આના જોડે આને ભાગાકાર કરો છો બેટા જો નહીં સમજાય તો છેદ સરખું હોય તો સેમ લખો અને ઉપર 5 - 1 જો દેખાય છે ને 5 - 1 એટલે લખી દો 5 માંથી 1 જશે શું આવશે બેટા 4 5 માંથી 1 જશે 4 ને 3 જો બેટા અહીં મોટી સંખ્યા કઈ છે પ્લસ વાળી છે એટલે જવાબ શું આવશે પ્લસમાં જ આવશે ઓકે તો બસ આ સામાન્ય તફાવત એટલે ડી ની કિંમત છે બેટા તો ધ્યાન રાખજો ઓકે એક છેલ્લો દાખલો બાકી છે હું સ્ક્રીનને થોડુંક નાનું કરું છું એટલે ધ્યાન રાખજો ઓકે ચલો અહીં આપણે કરીશું છેલ્લો પ્રશ્ન ઓકે 0.6 છે 1.7 છે 2.8 છે 3.9 છે ઓકે ચલો પ્રથમ પદ એટલે લખી દેજો પ્રથમ પદ એટલે a બરાબર શું હોય છે બેટા a1 એટલે જે પહેલા આવ્યો હોય એટલે a બધાને a કહેશો પહેલા નંબર આપો
પહેલો, બીજો, ત્રીજો, ચોથો. જે પહેલા આવ્યો પહેલો, બીજો આવ્યો બીજો, ત્રીજો આવ્યો ત્રીજો. ઓકે, એટલે પ્રથમ પદ શું આવી જશે બેટા? એટલે પોઈન્ટમાં 6. એટલે આ આપણે જવાબ પણ થઈ ગયો, એન્સર. શું પછી હોય છે? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે ડી બરાબર શું હોય છે બેટા? A2 માઇનસ A1. એ તમને ખ્યાલ બી થઈ ગયો છે. ડી બરાબર સૂત્ર A2 કેટલા છે બેટા? 1.7 માઇનસ A1 કેટલા છે બેટા? 0.6. ડી બરાબર આમાંથી જો બેટા નહીં સમજાય તો કઈ નહીં, પોઈન્ટ ને ભૂલી જાઓ. 17 માંથી 6 નીકળી જાય તો નોર્મલી 17 માંથી 6 નીકળે તો 7 માંથી 6 જશે 1 અને 1. ઓકે બેટા, શું આવશે? ચલો 1 અને 1 લખો. દશાંશ એક સંખ્યા પર ચાલતું હતું તો એક સંખ્યા પર કરી દો. બસ આ તમારે ડી આવી ગયા. આ એનો આન્સર છે બેટા. સમજાય છે? સ્ક્રીનશોટ લઈ લેજો જરાક. મેં જોઈ લે જવાબ બરાબર છે ને બધાના? છેલ્લેના ડી 0.6 અને 1.1 બરાબર છે બેટા. તો બસ એવી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો અને વિડીયોમાં બનતા રહેજો. દરેક વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. તમે સબસ્ક્રાઇબ ખાસ કરીને કરજો. બસ આપણે ઘણા બધા પ્યાર સપોર્ટ મળ્યા છે બેટા. ખાસું આપણે વાયરલ થયા છે. આપણે જે જવાબો લાવ્યા હતા પેપરના સોલ્યુશન, તો બસ આપણે જસ્ટ થોડાક દિવસમાં ચેપ્ટર પણ આવશે અને સોલ્યુશન પણ આવશે. ઓકે, સો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.